દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં એક પશ્ચિમી વિક્ષેપ આવતા નથી. જો મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવે તો ઠંડી પડી શકે. લગભગ 22 તારીખની આસપાસ, 22 તારીખ પછી દેશના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસ અને માર્ચ અને એપ્રિલ માસમાં પણ પશ્ચિમ વિક્ષેપ આવે અને આ પશ્ચિમ વિક્ષેપના કારણે ત્યાં ગાજવીજ સાથે વરસાદ કે માવઠું થવાની શક્યતા રહે. લીલા જેવા પાકમાં જો વિષમ હવામાન થાય તો તેમાં રોગ આવવાની શક્યતા રહે. લા નીનોની અસરથી ઠંડી રહે છે એવું કહેવામાં આવતું હતું. બિલકુલ. પરંતુ લા નીનોની અસર હોવા છતાંય આ વખતે ડિસેમ્બરમાં જોઈ તેવી ઠંડી પડી નથી. શિયાળાની જે અત્યારે ઠંડી ઓછી જોવા મળી રહી છે તેની અસર આવનારા ચોમાસા પર પડી શકે છે. 22 ડિસેમ્બર બાદ કઈ ઠંડી પડતા રવિ પાકો માટે સાનુકૂળ હવામાન ગણી શકાય. હાલો જોઈએ તો આજે 19 ડિસેમ્બરનો દિવસ છે અને આમ જોઈએ તો અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, પરંતુ જોઈએ એટલી ઠંડી છે તે અત્યારે નથી જોવા મળતી. ખાસ કરીને ખેડૂતો છે તેમને આ વર્ષે શિયાળુ પાક વાવી દીધા છે. શિયાળુ પાકમાં જીરું, ચણા, ઘઉં જેવા પાકો વાવ્યા છે અને ચોમાસામાં અનિશ્ચિત વરસાદ, એક બાદ એક આવેલી વરસાદી સિસ્ટમ અને તેના કારણે પડેલા માવઠાને લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોને આશા છે કે હવે શિયાળુ પાક સારા થાય. ત્યારે હવે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે, શા માટે અત્યારે ઠંડી છે તે ઓછી પડી રહી છે, હવે ઠંડી ક્યારે વધારે જોવા મળશે, શું માવઠાની કોઈ શક્યતા છે કે કેમ, શું બંગાળની ખાડી અને અરબ સાગર હજુ સક્રિય છે, તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર આપનો. જી દાદા, શું કહેશું કે હાલમાં જોઈએ તો ઠંડી થોડી ઓછી થઈ છે, 2-3 દિવસથી ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે અને આમ જોઈએ તો આ વર્ષે શિયાળામાં હજુ કહી શકાય કે ખૂબ હાડથી થીજાવી નાખે તેવી ઠંડી નથી જોવા મળી. તો ઠંડી ક્યારે જોવા મળશે અને આગામી દિવસોમાં માવઠાની કોઈ શક્યતા છે કે કેમ? ગત વર્ષોમાં ડિસેમ્બરમાં સારી ઠંડી પડવામાં હતી. ડિસેમ્બરના લગભગ અડધા દિવસો ઉપરાંત પૂરા થઈ ગયા છે ત્યારે જોઈએ તેવી ઠંડી પડતી નથી. જો કે ઠંડીના લહેરા ક્યારેક આવે છે. એશિયા ખંડના ઠંડા પવનો હિમાલયમાંથી કઈ બરફ વર્ષા અને જેઠધારામાંથી ત્યાંની ગતિવિધિને જે કઈ ઠંડા પવનો આવી ગયા હતા. પરંતુ મુખ્ય વાત એ છે કે દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં એક પશ્ચિમી વિક્ષેપ આવતા નથી. જો મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવે તો ઠંડી પડી શકે. પશ્ચિમ વિક્ષેપ આવે ત્યારે લગભગ લઘુત્તમ ઉષ્ણતામાન વધતું હોય છે, મહત્તમ ઉષ્ણતામાન ઘટતું હોય છે. એટલે એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવે તો જ સારી ઠંડી પડી શકે. આમ છતાં જોવા જઈએ તો આગામી વર્ષમાં પશ્ચિમ વિક્ષેપ વાદળો પણ સર્જન કરતા હોય છે અને આ વાદળો પંચનિમિત યુક્ત હોય તો 6.5 મહિના પછી શિયાળામાં વરસાદ પણ લાવતા હોય છે. એવું એક પરંપરાગત જ્ઞાન પ્રમાણે છે. પરંતુ હાલમાં લગભગ તારીખ 21 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહે છે અને 21-22માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મધ્યમ કક્ષાનો અને કંઈક સારો પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહે છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને બરફવર્ષા થવાની શક્યતા રહે છે. જેના લીધે લગભગ 22 તારીખની આસપાસ, 22 તારીખ પછી દેશના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા રહે છે. જોકે ટેમ્પરેચરમાં લઘુત્તમ ટેમ્પરેચર ક્યારેક 25 વિક્ષેપ આવે તો વધી શકે અને વાદળો આવે તો મહત્તમ તાપમાન ઘટી શકે. પરંતુ હાડ થીજવતા પવનોના કારણે હવે ઠંડી 22 ડિસેમ્બર બાદ જોવા મળશે અને 24-25 ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા રહે છે. ત્યારબાદ 27 ડિસેમ્બર બાદ પણ હાડ થીજવતી ઠંડા પવનો હાડ ધ્રુજાવે. 11મી જાન્યુઆરી બાદ પણ ઠંડા પવનો ની અસરો થાય અને 17 જાન્યુઆરી સુધીમાં ઠંડા પવનોની અસર વધુ થાય. આ વખતે ડિસેમ્બર માસ જોઈએ તેવો ઠંડો રહ્યો નથી. જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહે છે અને પશ્ચિમ વિક્ષેપ આ વખતે આવ્યા નથી, પરંતુ કંઈક અંશે લેટ આવવાની શક્યતા થઈ શકે. તેથી જાન્યુઆરી માસમાં વાદળવાયુનું સર્જન થઈ શકે અને ત્યાં ગુજરાતનું હવામાન પલટી શકે. જ્યારે ફેબ્રુઆરી માસ અને માર્ચ અને એપ્રિલ માસમાં પણ પશ્ચિમ વિક્ષેપ આવે અને આ પશ્ચિમ વિક્ષેપના કારણે ત્યાં ગાજવીજ સાથે વરસાદ કે માવઠું થવાની શક્યતા રહે. હમણાં તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં
ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને છેક રાજસ્થાનના ભાગ સુધી તેની અસર થવાની શક્યતા રહેશે. એટલે 22 ડિસેમ્બર બાદ કંઈક ઠંડી પડતા રવિ પાકો માટે સાનુકૂળ હવામાન ગણી શકાય. આ વખતે ઠંડી નહીં પડવાનું કારણ એક તો સવારે ઠંડા પવનો આવે છે, રાત્રે ઠંડા પવનો આવે છે, પણ દિવસે ધરતી તપે છે. ધરતી તપવાના કારણે લગભગ ક્યાંક ફોગ ધુમ્મસ છવાય છે અને ધરતી તપે છે, દિવસ સ્વચ્છ રહે છે, જેના કારણે મહત્તમ ઉષ્ણ તાપમાનમાં લગભગ વધારો થાય છે. 29 થી 31 ડિગ્રી 32 ડિગ્રી સુધીમાં ક્યાંક રહે છે. એટલે હવે ધીરે ધીરે તારીખ 22 ડિસેમ્બર બાદ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે અને ઠંડા પવનોની અસર કારણે આખરી ઠંડી પડવાની શક્યતા રહેશે. જી તો દાદાએ જે રીતે વાત કરી છે કે 21 ડિસેમ્બર આસપાસ છે ત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 22 ડિસેમ્બરે છે દેશના મધ્ય ભાગોમાં છે ક્યાંક પશ્ચિમી વિક્ષોભ જે છે તે આવી શકે છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક 22 ડિસેમ્બર બાદ ઠંડી છે તેનું જોર જોવા મળી શકે છે. ડિસેમ્બર માસમાં જોઈએ તે પ્રમાણે ઓછી ઠંડી પડી છે, પરંતુ જાન્યુઆરી માસ છે તે ઠંડો રહી શકે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ઠંડી અને સાથે ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ દાદાએ વ્યક્ત કરી છે. ખેડૂતોએ જે શિયાળુ પાકો વાવ્યા છે તે શિયાળુ પાકો કેવા રહેશે તેના વિશે જાણવું છે, કારણ કે જીરું, ચણા અને ઘઉં જેવા પાકો વાવ્યા છે તો તેને કેવી અસર થશે? પાકો તો કંઈક અંશે સારા છે, કારણ કે ક્યાંક ક્યાંક તો ઠંડી પડી રહી છે, પણ આમ છતાં જો વધારે ઠંડી પડી હોય તો પાક સારા થાય. એટલે શિયાળુ પાક માટે 22 ડિસેમ્બર આસપાસનું જે ઠંડા પવનો અને ઠંડીને લીધે શિયાળુ પાક સારા થવાની શક્યતા રહેશે. પરંતુ જેમ જેમ આગળ જઈએ તેમ વાદળો અને વિષમ હવામાનની અસર લગભગ ફેબ્રુઆરી માસ, જાન્યુઆરી માસના થોડા દિવસો બાદ અને ફેબ્રુઆરી માસમાં રહેવાની શક્યતાના કારણે કેટલાક શિયાળુ પાકમાં રોગ આવવાની શક્યતા રહે. લીલા જેવા પાકમાં જો વિષમ હવામાન થાય તો તેમાં રોગ આવવાની શક્યતા રહે. પરંતુ જીરું હવે સારું થઈ ગયું છે અને જીરાના પાકમાં પણ જાન્યુઆરી માસમાં કેવું હવામાન રહેશે તે ઉપર નિર્ભર રહેશે. જી બિલકુલ દાદા, આમ જોઈએ તો અત્યારે જે આપણે જોયું લાનીનો સક્રિય છે કે કેમ, કારણ કે આ વર્ષે લાનીનો સક્રિય થાય તેવી શક્યતાઓ આપના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી હતી. તો લાનીનો અત્યારે સક્રિય છે કે કેમ, કે આગળ થવા જઈ રહ્યો છે, કારણ કે ઠંડી હજુ પણ આગળ પડશે કે આ વર્ષે શિયાળો આવો જ રહેશે? લાનીનોના સંકેતો સાંપડી રહ્યા હતા અને લાનીનોની અસરથી ઠંડી રહેશે એવું કહેવામાં આવતું હતું. બિલકુલ. પરંતુ લાનીનોની અસર હોવા છતાંય આ વખતે ડિસેમ્બરમાં જોઈ તેવી ઠંડી પડી નથી. કારણ કે જ્યાં સુધી મેડિટેરિયન સીમાંથી મજબૂત પશ્ચિમ વિક્ષોભ ઉઠે નહીં અને નીચલા ભાગમાં ના આવે ત્યાં સુધી ઠંડી પડે નહીં. આ વખતે દક્ષિણ પશ્ચિમ ભાગમાં લગભગ કચ્છ ગુજરાતના ઉપલા ભાગમાં, રાજસ્થાનના નજીકના ભાગમાં એન્ટી સર્ક્યુલેશન હતું, એ પશ્ચિમ વિક્ષોભને નીચે આવવા દેતું નહોતું, જેના કારણે વાદળો થયા નતા. જો કે આ બાબત સારી છે, જેના કારણે વાદળ વાયુ થાય તો જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા રહે. એટલે હવે પશ્ચિમ વિક્ષોભ લગભગ લેટથી સક્રિય થશે તો સિઝન લેટ પડવાની શક્યતા રહેશે, રવિ સિઝન. જી દાદા, આમ જોઈએ તો આ વર્ષે ચોમાસામાં માવઠાના મારના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. તો ભાઈ શિયાળામાં કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ, અને જોઈએ તો માવઠું કોઈ તીવ્ર માવઠું પડી શકે છે કે કેમ, તેની કોઈ શક્યતા ખરી? મજબૂત પછી 152 શક્યતા છે, મધ્યમ કક્ષાનું, જેના કારણે 21મી તારીખ આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે. પછી ક્યાંક છાંટા પડી શકે એવું બને, પરંતુ વરસાદની શક્યતા કમોસમની હમણાં જણાતી નથી. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં વરસાદ થઈ શકે ત્યાં કમોસમી, અને જાન્યુઆરીમાં વાદળવાયુ રહી શકે અને કંઈક વાતાવરણમાં પલટો આવી શકે. હમણાં તો પલટો તારીખ 21-22 બાદ આવવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરના અંતમાં એક હળવો મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. જી દાદા, શિયાળો લંબાઈ તેની શક્યતાઓ કેટલી છે આ વર્ષે? આ વખતે ઠંડી છે એ ડિસેમ્બરમાં પડવી જોઈએ, એ પડી નથી. બિલકુલ. જેના કારણે શિયાળો લંબાવવાની શક્યતા છે. લાલ નિનોની અસરો જે ગણવામાં આવતી હતી, પરંતુ જ્યાં સુધી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ ના આવે ત્યાં સુધી લા નિનોની અસરને ખારિજ કરી શકાય. એટલે મજબૂત પછી અને લા નિનો એ લાંબા સમયનો રહેશે નહીં. જાન્યુઆરી અંતમાં એ લા નિનો લગભગ એની સક્રિયતા ઘટી જવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ન્યુટ્રલ
ન્યુટ્રલ હવામાન એટલે કે દક્ષિણ પેરુ ખાતેનું જે હવામાન છે એમાં એ દરિયામાં ન્યુટ્રલ સ્થિતિ તટસ્થ સ્થિતિ રહેવાને કારણે લગભગ કંઈક સાદા ફેરફાર થશે નહીં અને ક્યારેક કદાચ અલ નીનો બને પણ અત્યારથી કહી શકાય નહીં. એ જૂન જુલાઈમાં ત્યારે જ એનું કહી શકાય. જી દાદા, અંતિમ પ્રશ્ન છે કે આપણે ત્યાં તો અહીંયા દેશી વિજ્ઞાન આધારે પણ જે છે તે હવામાન જોવામાં આવતું હોય છે, કસકાતરાના આધારે પણ હવામાન જોવામાં આવતું હોય છે. તો દાદા, આ વર્ષે જોઈએ તો શિયાળાની જે અત્યારે ઠંડી ઓછી જોવા મળી રહી છે તેની અસર આવનારા ચોમાસા પર પડી શકે છે? શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે અને પવન સાનુકૂળ રહે, કેમ કે દક્ષિણનો પવન દક્ષિણ પવન હોળી ઉપર ન રહે અને અખાત્રીજ ઉપર પણ ન રહે તો પવનનું ચક્ર બરાબર ચાલે. અને જો ઠંડી લેટ પડે તો વાદળો લેટ થાય અને કસકાતરા લેટ થાય, જેને આપણે કસકાતરા એટલે એક દક્ષાંશ વાદળો જે છે 5 યુક્ત હોય તો સારો વરસાદ આપી શકે. અને પરંપરાગત જ્ઞાન પ્રમાણે આ કસકાતરા એટલે ઉપલા લેવલ અને જે વાદળો બને છે આપણને જે દેખાય છે એ વાદળોમાં ત્યાંથી 6.5 મહિને વરસાદ વરસાવી શકે અને નિર્નિરંતર ચોમાસું આવી શકે. પરંતુ આ વખતે જોયું તો લો પ્રેશરથી ચોમાસું હતું, એટલે ક્યારેક દરિયામાં 27 ડિગ્રી ઉપરનું ઉષ્ણતામાન થાય અને પવનનો ઉપલા લેવલના પવનની વિન્ડ સાનુકૂળ હોય તો અરબ સાગરના કંઈક લો પ્રેશર બને અને હળવા પ્રેશરના કારણે વરસાદ થઈ શકે. બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર બને, પરંતુ પૂર્વ આફ્રિકાથી માંડીને છેક હિન્દી ચીન સુધીનો ભાગ જે છે ત્યાંનું હવામાન સાનુકૂળ રહેવું જોઈએ, પેસિફિક મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેવું જોઈએ. તેમજ લગભગ હિન્દ મહાસાગરનું વાતાવરણ પણ સાનુકૂળ રહેવું જોઈએ. ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સાનુકૂળ રહેવું જોઈએ. એટલે ઘણા પેરામીટર ઓશનિક પેરામીટરો છે. એ ઓશનિક પેરામીટરો તેનો અભ્યાસ કરવામાં આવે તો ક્યારેક ઓશનિક પેરામીટરોમાં બદલાવ આવતો હોય છે. એટલે અત્યારે હાલ તો ઓશનિક પેરામીટરો ચોમાસામાં ઓશનિક પેરામીટરની ખ્યાલ વધારે આવી શકે, કારણ કે પેરુ ખાતેનું હવામાન નીનો 3.4 વિસ્તારનું હવામાન આધુનિક જ્ઞાન પ્રમાણે જો સાનુકૂળ હોય, ઉત્તર ઓસ્ટ્રેલિયામાં લા નીનોના પવનો તેજ પવનો વ્યાપાર વાયુના પવનો આવતા હોય અને તે પવનની અસર જે ભારત સુધીમાં આવે તો શ્રીકાર ચોમાસું થઈ શકે. બાકી તો ગત સાલ તટસ્થ ચોમાસું રહ્યું હતું, આમાં તટસ્થ રહેવા છતાં અલ નીનો હોવા છતાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહે તો પણ ચોમાસું સારું આવી શકે. જી તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ, અને તેમણે આપણી સાથે જે રીતે વાત કરી છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને દાદા આપણી સાથે વાત કરી છે. અને જે મુજબ જોઈએ તો 21 તારીખ આસપાસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 22 ડિસેમ્બર બાદ છે રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળશે. ડિસેમ્બર માસમાં જે ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે તેના બદલે જાન્યુઆરી માસ છે તે ઠંડો જોવા મળશે. સાથે ફેબ્રુઆરી માર્ચમાં પણ છે સારી એવી ઠંડી પડી શકે છે. શિયાળો લંબાઈ તેની શક્યતાઓ છે. જાન્યુઆરી માસમાં કેવું વાતાવરણ રહેશે તેના આધારિત આપણે નક્કી કરી શકીશું કે આવનારો શિયાળુ પાક ખેડૂતોએ વાવ્યો છે તે કેવો થશે. અને દાદાએ આવનારા દિવસોમાં માવઠાની કોઈ શક્યતાઓ છે કે કેમ તેને લઈને પણ આપણી સાથે વાત કરી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.